હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજના વિડીયોમાં હવે આપણે યુનિટ 2 માં આગળ વધીએ અને એક્ટિવિટી નંબર 5 જોઈએ. ધ શીપ ઓફ ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ અને શીપ એટલે વહાણ. એટલે કે આનું નામ થાય રણનું વહાણ. હવે તમને બધાને ખબર છે રણનું વહાણ કોને કહેવાય? તો તમે કહેશો ઊંટ. ઊંટ છે તેને રણનું વહાણ કહેવાય. તો આજે આપણે ધ શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ તેની ચર્ચા કરીશું. અને જે આ જે સ્ટોરી છે તે આપણા યુનિટની મેઇન સ્ટોરી એટલે કે મેઇન ટેક્સ્ટ કહેવાય. બરાબર, તો ખાસ ધ્યાન આપજો અને જોઈએ કે એક્ટિવિટી 5 તેમાં શું આપ્યું છે આપણને. તો અહીંયા આપણને જો નામ ઉપરથી જ ખબર પડે કે રણનું વહાણ ઊંટ, તો કે ભાઈ કેમ ઊંટને રણનું વહાણ કહે છે? હવે વહાણ એટલે તમને ખબર છે કે વહાણ એટલે શું ભાઈ? તો કે ભાઈ આપણે પાણીમાં જતા હોય તો બોટ, એને આપણે પહેલા ગુજરાતી શબ્દમાં વહાણ કહીએ છીએ. એટલે નદી પાર કરવી હોય તો વહાણની જરૂર પડે. તેમ રણમાં કોણ આપણને મદદ કરે છે? તો કે ભાઈ ઊંટ. એટલે આપણે ઊંટની ખાસિયત આજે જોવાના છે કે કેમ તેને રણનું વહાણ કહે છે. તો ચાલો આપણે એક્ટિવિટી જોઈએ. તો એક્ટિવિટીમાં તમને લાયન અને કેમલ વચ્ચેનો ડાયલોગ આપ્યો છે. તો એ ડાયલોગમાં ઊંટ અને સિંહ શું વાતચીત કરે છે તે આપણે જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જુઓ. લાયન સેઝ રોરિંગ, who are you? લાયન એટલે સિંહ. આ સેઝ બે ટપકાને શું કહેવાય? સેઝ એટલે કહે છે. પણ કઈ રીતે કહે છે? રોરિંગ. રોરિંગ એટલે ગર્જના કરીને. રોર એટલે શું? ગર્જના કરવી. ગર્જના કરીને કહે છે who are you? તું કોણ છે? Camel says looking down at the lion. Looking down એટલે નીચે જોઈને, at the lion એટલે સિંહની સામે. કારણ કે તમે જોઈ શકો છો કે ભાઈ ઊંટ છે એ મોટું હોય, તેણે સિંહને જોયું હોય, તેણે શું કર્યું? નીચે જોયું, સિંહની સામે નીચે જોયું અને કીધું I am the sheep of the desert. હું રણનું વહાણ છું. Who are you? તું કોણ છે? જો સિંહે કેમલને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? તો આપણે કેમલ એટલે ઊંટે શું કીધું કે ભાઈ હું તો રણનું વહાણ છું, તું કોણ છે? લાયન સેઝ. લાયન કહે છે ડોન્ટ યુ નો મી? ડોન્ટ યુ નો મી? શું તું મને નથી જાણતો? નો એટલે જાણવું, કે તું મને નથી જાણતો હું કોણ છું? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ અને કિંગ એટલે રાજા, કે હું જંગલનો રાજા છું. એમ કે છે તને એટલી નથી ખબર, તું મને નથી ઓળખતો, હું જંગલનો રાજા છું. કેમલ સેઝ એટલે ઊંટ કહે છે આર યુ? એટલે સવાલ કરે છે ઓકે ઓકે, તો તમે જંગલના રાજા છો એમ ને? ઓહ આઈ સી. ઓહ ઓકે એટલે બરાબર છે, હવે મને સમજાયું. એટલે જો એવું કહે છે જાણે કે ઊંટને તો ખબર જ ન હોય કે ભાઈ જંગલનો રાજા સિંહ છે. એમ એને કહે છે અચ્છા તો તમે જંગલના રાજા છો એમ ને? બરાબર, હવે મને સમજાયું. તો ચાલો હવે આગળ જોઈએ શું છે. અહીંયા જો તમને કીધું છે કે ટેક્સ્ટ બુક હોય તો કે આ કંઈ કમ્પ્લીટ કરવાનું છે. આવા બધા કામમાં તો તમને બહુ મજા આવે. તો જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટપકા પૂરીને ચિત્ર પૂરું કરજો. પણ આપણે તો હવે સ્ટોરીમાં જોઈએ શું કીધું છે. પછી જો શું થાય છે. લાયન સેઝ, સિંહ કહે છે યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ડેઝર્ટ. તું, યોર સેલ્ફ એટલે તારી જાતને, કોલ એટલે કહે છે, ધ શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ કહે છે. એટલે કે છે કે ભાઈ તું તારી જાતને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ? હાઉ કેન યુ બી અ શીપ, કે યુ એટલે તું, હાઉ કેન કઈ રીતે, શીપ એટલે વહાણ હોઈ શકે, કે તું કઈ રીતે વહાણ હોઈ શકે? યુ આર એન એનિમલ, કે તું તો એક પ્રાણી છે. કારણ કે જો ઊંટે સિંહને શું કીધું કે ભાઈ હું રણનું વહાણ છું,
એટલે સિંહ એને કહે છે કે ભાઈ તું તારી જાતને રણનું જહાજ વહાણ કઈ રીતે કહી શકે, અને તું કઈ રીતે એક શિપ એટલે કે વહાણ હોઈ શકે, તું તો એક પ્રાણી છે. એટલે સિંહે સવાલ કર્યો આવો. તો હવે જો કેમલ શું કહે છે, કેમલ સેઝ લુક એટ માય ફીટ. લુક એટલે જો, એટ માય ફીટ એટલે મારા પગની સામે, એ કે મારા પગની સામે જુઓ. ધે આર થિક એન્ડ પેડેડ. શું લખ્યું છે આ પેડેડ, એટલે કે જો એ કે મારા પગની સામે જુઓ, તેઓ થિક એટલે જાડા છે, અને પેડેડ એટલે તો કે ભાઈ ગાદીવાળા. કેવા છે, ગાદીવાળા. કારણ કે તમે કોઈ પણ પ્રાણીના જો પગ જો, તમે ઊંટના પગ જોયો તો તમને નીચે કાળું કાળું કલરનું કંઈક ગાદી જેવો ભાગ જોવા મળે. એ શું કે છે કે મારા પગ એકદમ કેવા છે, જાડા છે, અને પેડેડ એટલે ગાદીવાળા છે. The hot sun does not burn them. બર્ન એટલે દજાડવું. બર્ન એટલે શું કરવું, શું થાય એનો મતલબ દજાડવું. એ કે ગરમ સૂર્ય તેમને દજાડતો નથી. એટલે કે કઈ રીતે કે આપણે સૂર્યનો જે તડકો હોય ને, તો કે ભાઈ સૂર્યની ગરમી તેમને દજાડતી નથી, એટલે એમના પગને દજાડતી નથી. હવે તમે ઉનાળામાં ખુલ્લા પગે રસ્તામાં ગયા હોય બપોર વચ્ચે, તો તમારા પગ દાજી જાય છે ને. તો એ ઊંટ શું કહે છે કે ભાઈ સૂર્યની ગરમી પણ તેમને દજાડતા નથી, એટલે એને ગરમ નથી લાગતું તડકામાં પણ. બરાબર, આપણને બધાને લાગે છે. કોઈક વાર જજો, ધાબે જાઓ કે રસ્તામાં પગ ખુલ્લા પગે જજો તો કેવો તડકો લાગે, પગ બળવા લાગે ને. બસ, તો કે ભાઈ ઊંટને એવું ગરમી લાગતી નથી, એટલે એના પગ દાઝતા નથી. લાયન સેઝ એટલે સિંહ કહે છે માય ફીટ આર પેડેડ ટુ. કે મારા પગ પણ, ટુ એટલે પણ, TOO એટલે પણ કહેવાય, કે મારા પગ પણ ગાદીવાળા છે. Thorns don't prick them. હવે જો આ શું લખ્યું છે, થોર્ન એટલે આ રીતે લખાય, થોર્ન. બરાબર, એ થોર્ન એટલે કાંટા. થોર્ન એટલે શું થાય, કાંટા. પ્રિક એટલે ખૂંચવું. એટલે આપણે જેને ગુજરાતીમાં કહે ને કે વાગવું, આપણે એમ કહે ને કાંટો વાગ્યો, પણ એનો અસલી મિનિંગ શું થાય, કાંટો ખૂંચ્યો. બરાબર, એટલે કે થ્રોન્સ ડોન્ટ પ્રિક ધેમ, એટલે કે કાંટો તેને ખૂંચતો નથી. એટલે કે જે પગ છે ને તેના, આ ગાદીવાળા કે પગ કહેવાય ને, તો કે તેમાં બરાબર તેને કાંટા ખૂંચતા નથી. એન્ડ આઈ કેન રન 80 km/h. અને હું 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકું છું. કેન રન એટલે દોડી શકું છું. એટલે લાયન હવે શું કહે છે, જો કે ભાઈ તારા એકના પગ ગાદીવાળા નથી, મારા પગ પણ ગાદીવાળા છે, અને તેમાં પણ કાંટા ખૂંચતા નથી, એટલે એના પગમાં પણ કાંટા વાગતા નથી. અને હું 80 કિલોમીટર પર કલાકની ઝડપે દોડી શકું છું. એટલે કે જો સિંહ દોડવા માંડે ને, તો કે 1 કલાકમાં 80 કિલોમીટર જેટલું અંતર એ કાપી શકે છે. બરાબર, એટલે એની સ્પીડ છે કે 1 કલાકમાં 80 કિલોમીટર જેટલું અંતર તે દોડી શકે છે. એટલે સિંહે કીધું ભાઈ તું કઈ રીતે કે ભાઈ રણનું વહાણ કહેવાય, કે આવું તો હું કરી શકું છું. તો કેમલ જો હવે શું કહે છે, કેમલ સેઝ એટલે ઊંટ કહે છે ધેટ ઇઝ ટ્રુ. હા, તારી વાત સાચી છે કે ભાઈ તારા પગ પણ ગાદીવાળા છે, તેમાં પણ કાંટા ખૂંચતા નથી, અને તું 80 કિલોમીટરની ઝડપે પણ દોડી શકે છે, કે તે સાચું છે. યુ કેન રન 80 km/h ઇન ધ ફોરેસ્ટ. કે તું 80 કિલોમીટર 1 કલાકમાં કેન રન દોડી શકે છે. ઇન ફોરેસ્ટ એટલે કે જંગલમાં. એટલે કે આખું આ કેમ થાય કે તું જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. પરંતુ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. જો હવે સવાલ કરે છે કેમલ, એને જો કહે છે કે તારી બધી વાત બરાબર છે કે તું જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પરંતુ કેન યુ રન, શું તું દોડી શકે, ઇવન અ કિલોમીટર,
1 કિલોમીટર પણ ઓન હોટ સેન્ડ, ગરમ રેતી ઉપર. એટલે જો હવે શું કીધું કે તું ગરમ રેતીમાં 1 કિલોમીટર પણ દોડી શકે? સવાલ કર્યો. કારણ કે જંગલમાં તો બધા દોડી શકે, કે ગરમ રેતીમાં દોડીને બતાય, 1 કિલોમીટર દોડીને બતાય ને તોય તને માન. લાયન સેઝ, સિંહ કહે છે, મે બી નોટ બટ, એટલે પછી જો એને વાક્ય અધૂરું મૂકી દીધું. એટલે લાયન કહે છે કદાચ દોડી શકું અને કદાચ નહીં પણ. બરાબર, એ કે કદાચ નહીં પણ એ આગળ કંઈક બોલતો અટકી ગયો. એટલે ખબર પડી કે યાર રેતીમાં દોડવું તો મુશ્કેલ છે, એટલે કે કદાચ તો ના દોડી શકું પરંતુ એમ કરીને વાક્ય અધૂરું મૂકી દે છે. તો આટલા સુધીમાં ખબર પડી બધાને? તો હજી તો આપણે શરૂઆત કરી છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ શું થાય છે. તો જો હવે કેમલ સેઝ, ઊંટ કહે છે, ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચે અટકાવીને, બરાબર, એટલે કે વચ્ચે અટકાવતા. હમણાં આપણે જોયું ને કે ઓલો સિંહ બોલતો હતો કે ભાઈ કદાચ ના દોડી શકું પરંતુ, એટલે એ ઓલો બોલતો હતી ત્યાં ઊંટે તેને વચ્ચે અટકાવ્યો. ઇન્ટરપ્ટિંગ એટલે અટકાવતો. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ, એને કહે છે, અને યુ કાન્ટ લીવ, તું ના રહી શકે, વિધાઉટ વોટર, પાણી વગર, ફોર અ વીક એટલે 1 અઠવાડિયા માટે. અને એમ કહે છે કે શું, અને એમ કહે છે કે તું પાણી વગર 1 અઠવાડિયું ના ચલાવી શકે. કેન યુ, શું તું ચલાવી શકે? એટલે સવાલ કહે છે એને, શું કહે છે કે ભાઈ અને તું પાણી વગર 1 અઠવાડિયું ચલાવી શકે? સવાલ કરે છે સિંહ, બરાબર, કે તું પાણી વગર 1 અઠવાડિયું ચલાવી શકે? લાયન સેઝ, એટલે સિંહ કહે છે, નો આઈ કાન્ટ, ના હો ભાઈ, હું પાણી વગર 1 અઠવાડિયું ચલાવી શકું નહીં. એટલે એને શોર્ટમાં લખ્યું નો આઈ કાન્ટ, એટલે ના હું ચલાવી શકું નહીં. પણ અહીંયા શું ચલાવી ન શકે એ તમારે સમજ પડી જવી જોઈએ કે એને પાણી વગર ચાલે નહીં, બરાબર. પણ એ ટૂંકમાં કીધું ના, મને ના ચાલે. આઈ નીડ વોટર એવરી ડે, મારે ડે એવરી ડે એટલે દરરોજ, નીડ એટલે જોઈએ ને વોટર એટલે પાણી, કે મારે દરરોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? બટ પરંતુ, ડોન્ટ ટેલ મી કે પરંતુ મને કહેતો કે શું તું પાણી વગર ચલાવી શકે? કેન યુ ડુ વિધાઉટ વોટર, કે શું તને પાણી વગર ચાલે? બરાબર. એટલે સિંહ એને સવાલ પૂછે છે કે ભાઈ મને તો ના ચાલે, કે મારે દરરોજ પાણી જોઈએ, પરંતુ મને કહેતો કે ભાઈ તને પાણી વગર ચાલે? તો જો કેમલ શું કહે છે, કેમલ સેઝ, યસ આઈ કેન, કે હા મને ચાલે. યસ આઈ કેન, કે હા મને પાણી વગર અઠવાડિયું ચાલે. જો કેમ ચાલે એનું રીઝન આપે છે. તો જો એમ કહે છે, ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. કે ઇન ડેઝર્ટ એટલે કે રણમાં, નો રિવર્સ નદીઓ અને લેક્સ એટલે તળાવ, એ કે રણમાં નદીઓ અને તળાવ હોતા નથી. હવે રણ પ્રદેશમાં કોઈ દિવસ તમે નદી અને તળાવ એવું જોયું નહીં ને? એટલે જો એને ઊંટ એવું જ કહે છે કે ભાઈ જંગલમાં નદી અને તળાવ હોતા નથી. બટ પરંતુ ધેટ ડઝ નોટ બોધર મી. હવે બોધર એટલે એમ કહી શકાય કે ભાઈ ચિંતા. બોધર એટલે ચિંતા, કે પરંતુ મને તેની ચિંતા નથી. કે ભાઈ તળાવ કે નદી ના હોય તો કે ભાઈ મને એની કઈ ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 bottles of water at a time. એટલે શું કહે છે, આઈ કેન ડ્રિંક 200 bottles of water, કે હું એક સમયમાં, કે એક જ વારમાં, આપણે એમ કહે ને હું એક જ વારમાં પાણીની 200 બોટલ પી શકું છું. જો શું કહે છે કે મને કઈ ચિંતા ન રહે, મને પાણી ન મળે ને અઠવાડિયા લગી તો વાંધો નહીં, કે હું એક જ વારમાં
એટલે કે એક જ સમયે પાણીની 200 બોટલ પી શકું છું. જો આપણે તો અડધો બોટલ પીવાની કીધી હોય ત્યાં પેટ ભરાઈ જાય, તો એને તો 200 બોટલ પી જાય. તો જો હવે સિંહ શું કહે છે, લાયન સેઝ રિયલી. જો પાછળ જો ઉદ્ગાર વાક્ય આપેલું, એમ પૂછે કે ખરેખર. યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. અને શું વંચાય? સ્ટમક. સ્ટમક એટલે તમને ખબર જ છે, ગુજરાતીમાં કહેવાય પેટ. તો એને કહે છે કે ખરેખર તારે મોટું પેટ હશે. એટલે એ સિંહ કહે છે ભાઈ 200 બોટલ તું પી જાય તો ખરેખર તારે પેટ મોટું હશે, તો જ 200 બોટલ જોઈએ ને. કેમલ સેઝ, કાઉન્સમાં આપ્યું છે પ્રાઉડલી, એટલે આમ કે ને થોડોક આમ ફૂલાઈ ગયો કેમલ, ઊંટ આમ થોડું આમ ગર્વમાં આવી ગયું. યસ આઈ હેવ અ બિગ સ્ટમક, એટલે ભાઈ ઊંટ થોડું ફોર્મમાં આવી ગયું. આપણી ભાષામાં એમ કહે, એ કહે છે હા કે મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, કે હું અઠવાડિયા માટે પાણીને સ્ટોર કરી શકું, એટલે સંગ્રહ કરી શકું, કે હું અઠવાડિયા માટે પાણી પેટમાં સંગ્રહ કરી શકું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન. અને જો શું કહે છે કે હું અઠવાડિયા માટે પાણી તો સંગ્રહ કરી શકું, અને શું કહે છે આઈ કેન સ્ટોર, હું સંગ્રહ કરી શકું શેનો? ખોરાકનો. ફૂડ એટલે ખોરાકનો. ફોર 2 weeks ઇવન, એ કે હું 2 અઠવાડિયા સુધી પણ ખોરાકનો સંગ્રહ કરી શકું. વિચાર કરો, આપણે તો સવારે ખાધું હોય ને બપોરે પાછી ભૂખ લાગી જાય. બપોરે ખાધું હોય 12 વાગે, તો 3-4 વાગે પાછું તમે કહો મમ્મી ભૂખ લાગી. એ તો જો 2 અઠવાડિયા સુધી ખોરાકનો સંગ્રહ કરી શકે. બોલો એવડું કેવું એનું પેટ હશે. તો લાયન શું કહે છે હવે જો તો, લાયન સેઝ શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે આવું એમ કીધું ને ઊંટે કે ભાઈ મારે તો પાણી વગર 1 અઠવાડિયું ચાલે, ખોરાક વગર મારે 2 અઠવાડિયા ચાલે, હું તો ખોરાક સંગ્રહ કરી શકું. એટલે એને રસ પડ્યો, એને ઊંટની વાત જાણવામાં રસ પડ્યો. એટલે શું કહે છે જો, શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે ઘણો બધો ઇન્ટરેસ્ટ એટલે રસ દર્શાવતા કહે છે. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, શું તું તારો ખોરાક તારા પેટમાં સંગ્રહે છે? જો હવે ઊંટ શું કહે છે, કેમલ સેઝ નો આઈ ડોન્ટ, ના હું પેટમાં ખોરાક સંગ્રહ નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ, કે હું એ જો શું કહે છે, આઈ સ્ટોર ઇટ ઇન માય હમ, કે હું તેને માય હમ્પ એટલે કહેવાય ને ઊંટની ખૂંદ. શું કહેવાય? ઊંટની ખૂંદ. જો અહીંયા તમે જોઈ શકો છો કે જે આ ભાગ છે ને ઉપર ટેકાવાળો, જો આ ભાગ, બરાબર, આ ભાગ એને શું કહેવાય? ઊંટની ખૂંદ. બરાબર, જો અહીંયા તમને વ્યવસ્થિત દેખાશે, જ્યાં અધૂરું છે એટલે કે જો આ ભાગ છે, આ ઉપસેલો ભાગ, એને કહેવાય ખૂંધ. શું કહેવાય? ખૂંધ. એટલે એમ કે છે કે ના હું મારા પેટમાં ખોરાકનો સંગ્રહ નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ, હું તેને મારા ખૂંધમાં સ્ટોર કરું છું, એટલે સંગ્રહ કરું છું. એટલે જો તમને કોઈ પૂછે કે ભાઈ ઊંટ તેનો ખોરાક ક્યાં સંગ્રહ કરે છે, તો એમ નહીં લખવાનું એના પેટમાં, એના ખૂંધમાં સંગ્રહ કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ વન ટાઈમ, કે એક સમયે આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ, હું બહુ બધો ખોરાક ખાઉં છું. ધેન પછી આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. હવે જો આ ફોર્ટનાઇટનો મતલબ થાય પખવાડિયું. ફોર્ટનાઇટ એટલે શું? પખવાડિયું. પખવાડિયું એટલે તમને ખબર જ છે, અઠવાડિયું એટલે 7 દિવસ અને પખવાડિયું એટલે 15 દિવસ. એટલે હું એક સમયે ઘણું બધું ખાઈ લઉં, પછી આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ, પછી મારે 15 દિવસ સુધી ખાવાની જરૂર રહેતી નથી. લાયન સેઝ, એટલે લાયન કહે છે ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, એ ખરેખર એક રસપ્રદ વાત છે. બટ વોટ ડુ યુ ઈટ, એટલે કે આ તો બહુ યાર નવાઈની વાત છે. પરંતુ વોટ ડુ યુ ઈટ, પરંતુ તું ખાય છે શું? કે તારે ભાઈ તું એક વારમાં ખાઈ લે ને 15 દિવસ ચાલે, તો એવું તો તું શું ખાય છે? તો કેમલ સેઝ, ઊંટ કહે છે આઈ ઈટ લીવ્સ, કે હું પાંદડા ખાઉં છું. લાયન સેઝ, લાયન એટલે સિંહ કહે છે, એમ કે છે પરંતુ રણમાં તો કોઈ ઝાડ હોતા નથી,
તો તું ત્યાં શું ખાય છે? કારણ કે રણમાં કોઈ દિવસ તમે ઝાડ જોયા નહીં, તો સવાલ થાય ને, ઓલા એમ કે ભાઈ હું પાંદડા ખાઉં, તો ભાઈ સિંહ એમ કે છે યાર કે ભાઈ ત્યાં રણમાં તો ઝાડ હોતા નથી, તો તું ત્યાં કયા પાંદડા ખાય વળી? તો કેમલ સેઝ, કેમલ કહે છે, there are thorny bushes in the desert. thorny bushes, thorny એટલે કાંટાવાળા અને bushes એટલે ઝાડવા અથવા તો છોડ પણ કહેવાય, ઝાડવા અથવા તો છોડ. એ કહે છે કે રણમાં કાંટાવાળા ઝાડ હોય છે. I eat thorns. જો અહીંયા થ્રોન નથી વિદ્યાર્થી મિત્રો, થ્રોન નથી. જો THORN છે, આને વચ્ચે થોર્ન, થોર્ન, બરાબર, થ્રોન નથી. એટલે એમ કહે છે I eat thorns, હું કાંટા ખાઉં છું. શું ખાય છે તે? કાંટા. The thorns don't prick my thick lung. કાંટા છે તે મારી જાડી જીભને ખૂંચતા નથી. જો શું કહે છે, હું કાંટા ખાઉં છું, પરંતુ કે જે કાંટા છે ને, તો મારી જે જાડી જીભ છે તેને ખૂંચતા નથી કે તેને વાગતા નથી. આપણે તો સહેજ કાંટો વાગ્યો, આપણી ચામડી ઉપર કાંટો વાગ્યો ને તો આપણને ખબર પડે કે આનો કાંટો વાગ્યો. તો જીભ તો આપણી એકદમ પોચી હોય, એને વાગે જ ને. પણ જો ઊંટની જીભ કેવી છે? થીક, જાડી છે, એટલે કે મારી જીભને પણ કાંટા વાગતા નથી. લાયન સેઝ, હાઉ વન્ડરફુલ. લાયન તો સમજો આશ્ચર્ય થયેલો, શું કહે, ઓહો ખરેખર અદ્ભુત છે. કેમલ સેઝ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. એટલે કેમલ, ઊંટ એને કહે છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલના રાજા, પ્લીઝ મહેરબાની કરીને કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ કે મારી સાથે જંગલમાં આવો. એટલે એને રિક્વેસ્ટ કરે છે કે મારી સાથે મહેરબાની કરીને એકવાર રણમાં આવો. લાયન સેઝ, સિંહ કહે છે નો પ્લીઝ, ના ના ના, મહેરબાની કરીને મને રહેવા દો. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, કે હું કેવી ગરમ રેતી ઉપર ચાલી શકીશ નહીં, કે હું ગરમ રેતી ઉપર ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ, હું ખોરાકનો સંગ્રહ કરી શકું નહીં. એન્ડ વોટર, અને પાણી, એટલે કે આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, એ હું પાણી અને ખોરાકનો સંગ્રહ કરી શકું નહીં. એન્ડ, અને આઈ કાન્ટ ઈટ થોર્ન્સ, અને હું કાંટા ખાઈ શકું નહીં. ગુડ બાય એન્ડ ગુડ લક, ગુડ બાય એટલે કે આવજો, અને ગુડ લક એટલે શુભેચ્છા. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, કે અરે રણના વહાણ. એમ કે છે ઓ રણના વહાણ, કે હું તારી જેમ ગરમ રેતીમાં ચાલી શકું નહીં, ખોરાક અને પાણીનો સંગ્રહ ન કરી શકું, અને મને કાંટા ખાઈ શકું નહીં. એટલે કે તને શુભેચ્છા રણના વહાણ. તો આ હતી આપણી એક નાની અમથી સ્ટોરી ઊંટ અને સિંહ વચ્ચે. તો એક્ટિવિટી 5માં તમને ખબર પડશે, બધાને આવડશે. તો એની ઉપરથી જો તો એક્ટિવિટી એમાં બી આપ્યું છે કે એમાં લેટર્સ તમારે પુટ ધ મિસિંગ લેટર્સ, એટલે જે અહીંયા ખૂટતા શબ્દ છે તેમાં શું આવે તે લખવાનું છે. તો જો અહીંયા આપ્યું છે આ ચિત્ર, તો કે આ શું છે? તો કે આ છે હમ્પ, HUMP, બરાબર. આ શું છે? હમ્પ. પછી આ શું આવે? તો કે ભાઈ સ્ટમક, એટલે અહીંયા આનો સ્પેલિંગ શું બનશે? સ્ટમક, TSTOMACH, સ્ટમક. પછી આ જો કાંટાની ઉપર આપ્યું છે, તો અહીંયા આવશે પ્રિક, PRICK. પછી આ શું છે? થોર્ન, તો THORN. પછી આ શું છે? તો કે ભાઈ સેન્ડ, માટી, SAND. પછી આ શું છે? તેના પગ, એટલે અહીંયા આવશે ફીટ, બરાબર. તો આ હતા એના ખૂટતા શબ્દો. તો એક્ટિવિટી 5માં એ જોઈ, બી જોઈ. ચાલો હવે આગળની એક્ટિવિટી જોઈએ, એટલે આપણી એક્ટિવિટી 5 કમ્પ્લીટ થાય. તો વિદ્યાર્થી મિત્રો,
જે એક્ટિવિટી 5માં સી ડી અને ઈ છે એટલી બધી કોઈ ખાસ છે નહીં, તો આપણે નથી જોતા અત્યારે. આપણે એફ જોઈએ પહેલાં કે એફમાં શું આપ્યું છે, વર્ક ઇન અ પેર, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ એન્ડ નો. એટલે કે અહીંયા તમને 5 ક્વેશ્ચન પૂછ્યા, તેના યસ નોમાં આન્સર આપવાના છે. તો ચાલો આપણે જોઈએ. તો એમાં પહેલો સવાલ કહે છે, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. આપણને સવાલ શું પૂછ્યો છે કે શું ઊંટ છે તે તેનો ખોરાક તેના પેટમાં સંગ્રહ કરે છે? નો. તમને હવે સાચો જવાબ આવડે જ છે, તે એના હમ્પ એટલે એના ખૂંદમાં એનો ખોરાક સંગ્રહ કરે છે, એટલે પહેલામાં આવશે નો. બીજું જુઓ, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. શું ઊંટ ગરમ રેતી ઉપર આસાનીથી ચાલી શકે છે? યસ. એને ગરમી લાગતી નથી, એને એના પગ દાઝતા નથી, એટલે કે ઇઝીલી ચાલી શકે છે. ઇઝી એટલે સરળતાથી. ત્રીજું જુઓ, આર ધેર થોડની બશીસ ઇન ધ ડેઝર્ટ. શું જંગલમાં કાંટાવાળા ઝાડ હોય છે? યસ, કાંટાવાળા જોઈએ ને, કારણ કે તમે જુઓ એટલે બાવળ હોય, થોર હોય, એ બધા કાંટાવાળા જ કહેવાય. પછી ચોથો સવાલ, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. શું સિંહ એક સમયે પાણીની 200 બોટલ પી શકે? નો. તે તો કોણ કરી શકે છે આવું? ઊંટ કરી શકે, સિંહ ના કરી શકે. એને જોવાનું કોની વાત કરી છે. પાંચમું જુઓ, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. શું સિંહ કેમલ એટલે ઊંટ સાથે જવા માટે રેડી હતો, તૈયાર હતો? ના. આપણે લાસ્ટમાં જોયું ને, ઊંટે સિંહને પૂછ્યું કે ભાઈ તું મારી સાથે રણમાં ચાલ, તો સિંહ એને ના પાડી કે ના ભાઈ મારાથી નહીં થાય, તું જા. એટલે અહીંયા આવશે નો. તો હવે આગળની એક્ટિવિટી જોઈએ જી. એમાં કીધું છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 words, કે એક અથવા તો 2 શબ્દમાં પ્રશ્નના જવાબ આપો. તો પહેલો સવાલ છે, who can eat a lot of food at a time. કે કોણ એક જ સમયે એટલે કે એક જ વારમાં ઘણું બધું ખોરાક ખાઈ શકે છે? તો આપણને ખબર છે કોણ આવશે? કેમલ. બીજું જુઓ, who cannot hurt the camel's feet. એ કે એવી કઈ વસ્તુ છે જે કેમલના ફીટ એટલે કે ઊંટના પગને હર્ટ કરવું એટલે શું? દજાડવું. તો શું આવશે એમાં? હોટ સન. એટલે કે જે ગરમ સૂર્યની જે ગરમી છે તે ઊંટના પગને દજાડતા નથી. ત્રીજું જુઓ, who can run fast in a desert. એ કે રણમાં ઝડપથી કોણ દોડી શકે? તો આ તો બધાને આવડે, કેમલ. પછી ચોથું જુઓ, what can not disturb the camel. એ કે કેમલને શું ડિસ્ટર્બ ન કરી શકે? એટલે કોણ હેરાન ન કરી શકે? તો કે ભાઈ થોર્ન્સ, કાંટા. કારણ કે એને જો કાંટા ખાય તો એને કાંટા હેરાન કરતા નથી. અને બીજું શું? હોટ સેન્ડ, ગરમ માટી, તો તેને હેરાન કરતી નથી. જંગલમાં તેને આ હેરાન ના કરે. આપણને એક તો ગરમી લાગે, ગરમ માટી લાગે તો એને ન લાગે, અને જે ઓલું કાંટા ખાય બરાબર ઊંટ, તો તે એને નડતા નથી, એને હેરાન નથી કરતા, કારણ કે એની જીભ કેવી છે? જાડી છે. બરાબર. પાંચમો સવાલ જુઓ, વેર કેન ધ કેમલ સ્ટોર વોટર. કે ઊંટ છે તેનું પાણી ક્યાં સ્ટોર કરે છે, ક્યાં સંગ્રહ કરે છે? તો પાણી તો તે એના સ્ટમકમાં જ ઓલું સ્ટોર કરે, એટલે અહીંયા આપણે લખશું સ્ટમક. ક્લિયર છે? તો આ હતી એક્ટિવિટી 5. તેમાં આપણે એની ઘણી બધી એક્ટિવિટી જોઈ, A, B, પછી E અને G. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં એકદમ ઇઝીલી ખબર પડી હશે. ના ખબર પડે તો ફરીથી વિડીયો રિવાઇન્ડ કરજો, જ્યાંથી ના ખબર પડે તો ત્યાંથી પોઝ કરીને ફરીથી જોજો. મેઇન એક્ટિવિટી છે, મેઇન સ્ટોરી છે યુનિટ 2 ને, એટલે આવડવી જ જોઈએ ખાસ. ઓકે, તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. બીજી બધી એક્ટિવિટી સાથે પછીના વિડીયોમાં મળશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.